નમસ્કાર. અમરેલીમાં ઇફકો તથા જિલ્લા મધ્યસ્થ બેંકના ચેરમેન દિલીપ સંઘાણીએ ખેડૂતો અને ખેતમજૂરો માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે અકસ્માત વીમા કવચ 3 લાખમાંથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ખેડૂતોને જ વીમા કવચ મળે છે, પરંતુ હવે ખેતમજૂરોને પણ તેનો લાભ મળશે. દેશભરમાં આ પ્રકારની યોજના એકમાત્ર અમરેલી જિલ્લાના મધ્યસ્થ બેંકે જ શરૂ કરી છે. વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. સુરક્ષિત રહો. ધન્યવાદ. 3 લાખ વીમા કવચ ખેડૂતોને આપવામાં આવતું, તે અમરેલી જિલ્લાએ 5 લાખ સુધી ખેડૂતોને કવચ કરવામાં આવ્યું. એની કરતાં મહત્વનું એ છે, સમગ્ર દેશમાં ખેડૂતો માટે આકસ્મિક વીમા યોજના જ્યારે હતી જ નહીં, ત્યારે 1995માં આ બેંક સ્વર્ગસ્થ દ્વારકાભાઈ પટેલે ચેરમેન તરીકેની મને જવાબદારી આપી. એ દિવસો દરમિયાન મારો એક વિદેશ પ્રવાસ હતો અમેરિકામાં. ત્યારે મેં ક્રેડિટ કાર્ડ જોયા અને વિચાર્યું કે આપણે દેશમાં ક્યારે આવશે. ત્યારે વિચાર્યું હું તો એક બેંકનો ચેરમેન છું. અને એ દિવસોમાં 1995-96માં દેશમાં સૌ પ્રથમ વખત કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય અમરેલી જિલ્લા બેંકે લીધો. એ આજે અમારા રેકોર્ડ ઉપર જોવા મળે. અને હું સંસદ સભ્ય હોવાના નાતે એ દિવસોમાં નરસિંહ રાવની સરકાર હતી ત્યારે એમને લખતો રહ્યો. મારી પહેલી લોકસભા, બીજી લોકસભા, ત્રીજી લોકસભા, ચોથી લોકસભામાં જ્યારે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા ત્યારે સમગ્ર દેશને આ નિયમથી ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય અટલજીની સરકારે કર્યો. મહત્વનું એ છે કે આ દેશમાં આ યોજના શરૂ કરવાનું કામ સૌથી પહેલાં અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકે કર્યું. એવું જ બીજું કામ, ઘરનું ઘર. હું બેંકમાં હતો તો થોડા સમય પછી 96માં જ એક ફાઇલ આવી કે આ કર્મચારીના 3 વર્ષ નોકરીમાં પૂરા થયા, એને મકાન લેવા માટે લોન આપી શકીએ. એટલે મેં પ્રશ્ન પૂછ્યો, ખેડૂતોને લોન લેવી તો મળી શકે? તો કે ના, એ નિયમ નથી. 3 પેઢીથી જેના બાપ દાદાની જમીન પોતાના ખાતે આવતી હોય એને મકાન બનાવવું હોય તો લોન ન મળે. આ મેં નિયમો સુધાર્યા અને ખેડૂતોને પણ ઘરનું ઘર બનાવવાની યોજનાના નામથી શરૂ કર્યું. અને મેં સંસદમાં લખવાનું શરૂ કર્યું, સરકારમાં. જેમ આકસ્મિક વીમાનું હતું એવી જ રીતે લખતા લખતા છેવટે અટલજીની સરકાર આવી ત્યારે સમગ્ર દેશમાં આ યોજના ખેડૂતોને મકાન લેવા માટે ઘરનું ઘરના નામથી જ મળી. એવી રીતે આ બેંકે અનેક શરૂઆતો જે કરી છે અને પછી પાછળથી સમગ્ર દેશમાં અમલીકરણ થયું હોય. બેંક આ સતત લીડ જતી, એના કારણે દેશમાં સર્વશ્રેષ્ઠ બેંક તરીકેનો એવોર્ડ પણ અમરેલી જિલ્લા બેંકને મળેલો છે. 3 લાખથી 5 લાખ જી. ખેડૂતો અને ગઈકાલના બોર્ડમાં જે શરૂઆતમાં 95-96માં 1 લાખ રૂપિયા હતું, પછી જાતા દિવસોમાં 2 લાખ કર્યા, પછી 3 લાખ કર્યા અને 5 લાખ કર્યા. મારી દ્રષ્ટિથી આખા દેશની વાત કરું તો 5 લાખ રૂપિયા મહત્વના નથી. મોટી બેંકો એથી વધારે પણ કરે, પણ મહત્વનું એ છે આખા દેશમાં એકમાત્ર એવી બેંક છે અમરેલી જિલ્લા બેંક જે માત્ર ખેડૂત અકસ્માતમાં સમગ્ર પરિવારને ઇન્સ્યોરન્સી કરે એટલું નહીં, પરંતુ ખેતરમાં કામ કરતા મજદૂર કે એના ભાગ્યા કોઈ પણ આકસ્મિક મૃત્યુ થાય એને પણ વીમા કવચથી સુરક્ષિત કરે છે. દેશમાં અન્ય બેંકોમાં ભાગ્યા કે મજૂરોને આ રીતે સુરક્ષા આપવામાં આવતી નથી. એટલે અમરેલી જિલ્લા બેંકે એને પણ આ સ્કીમમાં ગોઠવી લીધા છે. પ્રીમિયમ હોય ને એ અલગ અલગ કંપનીઓના હોય છે. અમે જ્યારે પ્રીમિયમ માટે નોટિસ કાઢી બધી કંપનીઓને મોકલતા હોય અને અહીંયા આવ્યા પછી જેનું ઓછામાં ઓછું પ્રીમિયમ અને આ વધુ સુવિધાઓ જે શરતો સાથે આપે એને અમે આપતા હોઈએ છીએ. ટોકન રૂપિયા લઈએ છીએ.